હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં 17 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે. મિત્રો, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક લેવલના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે. તો જોઈએ મિત્રો 17 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં ભારતનો 89મો શતરંજ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યો છે? એસ સુબ્રમણ્યમ, દિવ્યા દેશમુખ, એસ રોહિત કૃષ્ણ, હરિકૃષ્ણ એરા. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 1નો ઓપ્શન નંબર સી, એસ રોહિત કૃષ્ણ એ ભારતનો તાજેતરમાં 89મો શતરંજ ગ્રાન્ડ માસ્ટર બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ગુજરાતમાં 79માં સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી છે? ગાંધીનગર, અમદાવાદ, પોરબંદર, જામનગર. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, પોરબંદર જિલ્લામાં 79માં સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 3. તાજેતરમાં મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં 1800 કરોડની BEML રેલ મેન્યુફેક્ચરિંગ હબની આધારશિલા કોણે રાખી છે? નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ, JP નડ્ડા. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં 1800 કરોડની BEML રેલ મેન્યુફેક્ચરિંગ હબની આધારશિલા રાખવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં એલ ગણેશનનું અવસાન થયું છે તે કયા રાજ્યના ગવર્નર હતા? મેઘાલય, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા. તો મિત્રો એલ ગણેશનનું તાજેતરમાં અવસાન થયું છે. કયા રાજ્યના ગવર્નર હતા, રાજ્યપાલ? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, નાગાલેન્ડના ગવર્નર હતા એલ ગણેશન, જેમનું તાજેતરમાં અવસાન થયું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. તાજેતરમાં વંતારાયે કયા સ્થળે હાથી માધુરી માટે બચાવ કેન્દ્રની સ્થાપના કરવાની જાહેરાત કરી છે? ભોપાલ, નાગપુર, કોલ્હાપુર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વંતારાયે હાથી માધુરી માટે બચાવ કેન્દ્રની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. કયા સ્થળે સ્થાપના કરવામાં આવશે? તો જવાબ થશે મિત્રો કોલ્હાપુર ખાતે હાથી માધુરી માટે બચાવ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યના સતનાવરી ગામને ભારતના પ્રથમ સ્માર્ટ ઇન્ટેલિજન્સ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સતનાવરી ગામને ભારતના પ્રથમ સ્માર્ટ ઇન્ટેલિજન્સ ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ થશે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ભારતે કેટલા ગીગાવોટ સોલાર ફોટોવોલ્ટાઇક મેન્યુફેક્ચરિંગ ક્ષમતા હાંસલ કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, 100 ગીગાવોટ સોલાર ફોટોવોલ્ટાઇક મેન્યુફેક્ચરિંગ ક્ષમતા હાંસલ કરી છે ભારતે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. તાજેતરમાં નાણાકીય જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 13 ઓગસ્ટ, 14 ઓગસ્ટ, 15 ઓગસ્ટ, 16 ઓગસ્ટ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, 14 ઓગસ્ટના રોજ નાણાકીય જાગૃતતા દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ ઓગસ્ટ મહિનાના મહત્વપૂર્ણ દિવસો જોઈએ તો 1 ઓગસ્ટને રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ, વર્લ્ડ વાઇડ વેબ દિવસ. 4 ઓગસ્ટને અમેરિકી તટરક્ષક દિવસ,
6 ઓગસ્ટને હિરોશિમા દિવસ, 7 ઓગસ્ટ રાષ્ટ્રીય હથકરઘા દિવસ, 8 ઓગસ્ટ ભારત છોડો આંદોલન દિવસ, 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અને નાગાસાકી દિવસ, 10 ઓગસ્ટ વિશ્વ જૈવ ઇંધણ દિવસ, વિશ્વ સિંહ દિવસ, 12 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ, વિશ્વ હાથી દિવસ, 13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ અને 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં તાઇવાનમાં આવેલ ચક્રવાતી તોફાન પોર્ડુલનું નામકરણ કયા દેશે કર્યું છે? ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા, અફઘાનિસ્તાન. તો જવાબ થશે મિત્રો ઉત્તર કોરિયા દ્વારા ચક્રવાતી તોફાન પોર્ડુલનું નામકરણ કરવામાં આવ્યું છે, જેમણે તાઇવાનમાં તાજેતરમાં તબાહી મચાવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 10, તાજેતરમાં કયા રાજ્યના પુનૌરા ધામમાં દેવી સીતાને સમર્પિત મંદિરનું નિર્માણ કરવાની ઘોષણા કરવામાં આવી છે? ગુજરાત, બિહાર, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. તો મિત્રો પ્રશ્ન નંબર 10 નો જવાબ થશે ઓપ્શન નંબર બી, બિહાર રાજ્યમાં પુનૌરા ધામમાં દેવી સીતાને સમર્પિત મંદિરનું નિર્માણ કરવાની ઘોષણા કરવામાં આવી છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે ઉપગ્રહ શૃંખલા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને વ્હીકલ કોમ્યુનિકેશન સેવાઓ માટે ગિલી 4 ઉપગ્રહો લોન્ચ કર્યો છે? તો મિત્રો કયા દેશ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? જવાબ થશે ઓપ્શન નંબર ડી, ચીન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે ગિલી 4 ઉપગ્રહ સમૂહ. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, તાજેતરમાં રામદાસ સોરેનનું અવસાન થયું છે તે કયા રાજ્યના શિક્ષણ મંત્રી હતા? આંધ્રપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, ઝારખંડના શિક્ષણ મંત્રી હતા રામદાસ સોરેન, જેમનું તાજેતરમાં અવસાન થયું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 13, તાજેતરમાં કયા રાજ્યની સરકારે ગણેશ ઉત્સવને રાજકીય ઉત્સવ તરીકે સત્તાવાર રીતે ઘોષિત કર્યો છે? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ગણેશ ઉત્સવને સત્તાવાર રીતે રાજકીય ઉત્સવ તરીકે ઘોષિત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિકસિત ભારત રોજગાર યોજના કોણે શરૂ કરી છે? નરેન્દ્ર મોદી, અમિત શાહ, શિવરાજસિંહ ચૌહાણ, ધર્મેન્દ્ર પ્રધાન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત રોજગાર યોજના લોન્ચ કરી છે. વર્ષ 2027 સુધીમાં 3.5 કરોડ નોકરીઓનો લક્ષ્ય સાથે 1 કરોડની યોજનાની શરૂઆત કરવામાં આવી છે તાજેતરમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનું પ્રથમ ડ્રોન આધારિત કૃત્રિમ વર્ષા પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ડ્રોન આધારિત કૃત્રિમ વર્ષા પરીક્ષણ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, રાજસ્થાન રાજ્યમાં ડ્રોન આધારિત કૃત્રિમ વર્ષા પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, તાજેતરમાં સિક્કિમના રંગોપામાં નારી અદાલતની શરૂઆત કોણે કરી છે? અમિત શાહ, નરેન્દ્ર મોદી, પ્રેમસિંહ તમાંગ, વિજય શંકર ગંગવાર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સિક્કિમમાં રંગોપામાં નારી અદાલતની શરૂઆત કરવામાં આવી છે તાજેતરમાં. કોના દ્વારા શરૂઆત કરવામાં આવી છે? તો સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ દ્વારા શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 17, તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળ 6 મહિનાથી વધુ સમય જેલમાં વિતાવ્યા હોય તેમનું પેન્શન ડબલ કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જેલમાં 6 મહિના કરતાં વધારે સમય વિતાવ્યો હોય તેમનું પેન્શન કયા રાજ્યના મંત્રીમંડળે ડબલ કર્યું છે?
उत्तर प्रदेश, बिहार, मेघालय, हरियाणा। तो जवाब थशे ऑप्शन नंबर बी, बिहार राज्यना मंत्रिमंडळे फेरफार कर्यो छे, जेमां 6 महीनाथी વધુ સમય જેલમાં વિતાવ્યા હોય તેમના પેન્શનને 15,000 થી 30,000 કરવામાં આવ્યું છે અને 6 મહિનાથી ઓછો સમય વિતાવ્યો હોય તેમનું પેન્શન 7,500 થી વધારી 15,000 કરવામાં આવ્યું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 18, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કયા હિલ સ્ટેશન પર હાથ રિક્ષા પર પ્રતિબંધ લગાવ્યો છે? મનાલી, પહલગામ, માથેરાન, સાપુતારા। इम्पोर्टન્ટ प्रश्न मित्रों, सुप्रीम कोर्टे कया हिल स्टेशन पर हाथ रिक्शा पर प्रतिबंध लगाव्यो छे? तो जवाब थशे मित्रों ऑप्शन नंबर सी, माथेरान, जे महाराष्ट्र राज्य में आवेलू हिल स्टेशन से जेमना पर हाथ रिक्शा पर सरकार द्वारा सुप्रीम कोर्ट द्वारा प्रतिबंध लगाववामां आव्यो छे ताजेतरमां। त्यारबाद प्रश्न नंबर 19, ताजेतरमां एशियानी सौथी लांबी मालगाड़ी रुद्रास्त्रનું સફળ ટ્રાયલ કયા દેશમાં કરવામાં આવ્યું છે? સ્ટાર મારજો મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। ભારત, રશિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા। તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, આપણા દેશ ભારતમાં એશિયાની સૌથી લાંબી માલગાડી रुद्रास्त्रનું સફળ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે, જેમની લંબાઈ કેટલી છે? તો 4.5 કિલોમીટર લાંબી છે માલગાડી અને ટ્રેનનું નામ શું છે? તો रुद्रास्त्र છે। दीनदयाल उपाध्याय पोर्ट थी मित्रों धनबाद सुधी शुरू करवामां आवी छे। त्यारबाद प्रश्न नंबर 20, 15 ऑगस्ट 2025 ना रोज प्रधानमंत्री नरेंद्र मोदीए लाल किल्ला परथी कया मिशननी घोषणा करी छे? मिशन चक्रवर्ती, मिशन सुदर्शन चक्र, मिशन भारत शक्ति, मिशन ब्रह्म शक्ति 1। तो प्रश्न नंबर 20 नो जवाब थशे मित्रों, प्रधानमंत्री नरेंद्र मोदीए 15 ऑगस्ट 2025 ना रोज लाल किल्ला परथी मिशन सुदर्शन चक्रनी घोषणा करी छे। त्यारबाद प्रश्न नंबर 21, ताजेतरमां भारत संचार निगम लिमिटेडे 5G AI नेटवर्किंग अने साइबर सुरक्षामां प्रशिक्षण प्रदान करवा माटे कोनी साथे समझूती पर हस्ताक्षर कर्या छे? सिस्को, नोकिया, एरिक्स इंडिया, उपरोक्त तमाम। इम्पोर्टન્ટ प्रश्न। तो जवाब थशे मित्रों ऑप्शन नंबर डी, उपरोक्त तमाम। एटले के भारत संचार निगम लिमिटेडे 5G અને AI नेटवर्किंग તેમજ साइबर सुरक्षामां प्रशिक्षण प्रदान करवा माटे सिस्को, नोकिया અને एरिक्स इंडिया साथे समझूती पर हस्ताक्षर कर्या छे। त्यारबाद प्रश्न नंबर 23, ताजेतरमां कया राज्यना खेरथल तिजारा जिल्लानुं नाम बदलीने भर्तृहरि नगर करवामां आव्युं छे? पंजाब, राजस्थान, महाराष्ट्र, उत्तर प्रदेश। तो जवाब थशे मित्रों ऑप्शन नंबर बी, राजस्थानना खेरथल तिजारा जिल्लानुं नाम बदलीने भर्तृहरि नगर करवामां आव्युं छे ताजेतरमां। त्यारबाद मित्रों ताजेतरमां बदलायेला महत्वपूर्ण नाम जोईए तो पोर्ट ब्लेयरनुं नाम श्री विजयपुरम करवामां आव्युं। सौराष्ट्र क्रिकेट स्टेडियमनुं नवुं नाम निरंजन शाह स्टेडियम। भारत इंग्लैंड टेस्ट सीरीजनुं नवुं नाम एंडरसन तेंडुलकर ट्रॉफी। पंचमढ़ी वन्यजीव अभयारण्यनुं नवुं नाम भभूत वन्यजीव अभयारण्य। कर्नेक ब्रिजनुं नवुं नाम चिंदूर ब्रिज। बेंगलोर सिटी यूनिवर्सिटीनुं नवुं नाम डॉक्टर मनमोहन सिंह यूनिवर्सिटी। जूनी संसद भवननुं नवुं नाम संविधान सदन। केरलनुं नवुं नाम शुं करवामां आव्युं? तो केरलम। मोपला इंटरनेशनल एरपोर्टनुं नवुं नाम मनोहर पर्रिकर एरपोर्ट अने अहमदनगरनुं नवुं नाम अहिल्याबाई नगर करवामां आव्युं छे। त्यारबाद प्रश्न नंबर 24, ताजेतरमां कयो देश मोटा अनाजना उत्पादनमां विश्वनो सौथी प्रथम देश बन्यो छे? चीन, रशिया, अमेरिका, भारत। इम्पोर्टન્ટ प्रश्न मित्रों, मोटा अनाजना उत्पादननी दृष्टिए विश्वनो प्रथम देश कयो बन्यो छे? तो जवाब थशे ऑप्शन नंबर डी, आपणो देश भारत बन्यो छे।
તો આ હતા મિત્રો 17 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો જે રાજ્ય તેમજ કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.